આજે બનાવીશું આપણે બધાનો ફેવરેટ ગાજરનો હલવો અને એને સારી રીતે પહેલા ધોઈ નાખીશું। આ સારી રીતે ધોવાઈ ગયા છે। હવે આપણે એને છીણી દઈશું। આપણે બધા ગાજરને આવી રીતે છોલી દઈશું પહેલા। અને આ બધા 1 કિલો ગાજર છે, એમાં 3 થી 4 સભ્યોને થઈ જાય। આવી રીતે બધા ગાજરની છીણ કરી દેવાની અને ગાજર છે ને પતલા લેવાના, જેથી તમને સ્વાદ સારો આવે અને લાલ કલરના લેવાના। ગાજરની બધી છીણ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ગાજરનો હલવો બનાવવાનો સ્ટાર્ટ કરીશું। એક કઢાઈ મૂકીશું, સ્ટાર્ટ કરીશું। એમાં 2 ચમચી ઘી નાખીશું। ઘી ગરમ થઈ જાય એટલે ગાજરની બધી છીણ અંદર એડ કરી દઈશું। મિનિટ એને શેકાવા દઈશું। 5-10 મિનિટ થઈ ગઈ છે। હવે સારી રીતે શેકાઈ ગયો છે। હવે એમાં દૂધ એડ કરીશું આપણે। एक किलो गाजर में 1 लीटर दूध જોઈએ આપણે, જેથી આપણે માવાની જરૂર ના પડે। આનો જ માવો બની જશે। હવે દૂધને બળવા દઈશું ધીમા તાપે। 5-5 મિનિટે હલાવતા રહેવું, જેથી નીચે ચોંટી ના જાય। આ 1 ચમચી આપણે દૂધમાં પલાળેલો ફૂડ કલર એડ કરીશું, જેથી કલર સારો લાગે। આપણે હવે દૂધ બધું બળી ગયું છે। હવે એમાં ખાંડ એડ કરીશું। 1.5 વાટકી લે 2 વાટકી થશે। હવે તેમાંથી પાણી છૂટું પડે એટલે એને ફરી બળવા દઈશું ધીમા તાપે। અને કઢાઈ થોડી જાડી લેવાની, જેથી નીચે ચોંટી ના જાય। આમાં પછી બદામ અને દ્રાક્ષ એડ કરીશું। એમાં એડ કરીએ જેથી સોફ્ટ થઈ જાય। અને હવે પાણીને બળવા દઈશું થોડી વાર। 1 ચમચી આપણે ઘી એડ કરીશું। આપણો હલવો રેડી થઈ ગયો છે। અને એમાં 1.5 વાટકી મીડિયમ સાઈઝની ખાંડ જોઈશે। તૈયાર છે આપણો ગરમા ગરમ ગાજરનો હલવો। તૈયાર છે આપણો ગાજરનો હલવો, જે સ્પેશિયલ શિયાળામાં બનાવવામાં આવે છે અને જે બધાનો ફેવરેટ હોય છે।